નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારના ભાણાની થયેલી ચકચારી હત્યાના મામલે પોલીસે આજે કડક કાર્યવાહી કરી છે. આ ગુનામાં પકડાયેલા આરોપીઓને લઈને પોલીસ આજે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગુનેગારોમાં પોલીસનો અને કાયદાનો ડર બેસે તે હેતુથી પોલીસે આરોપીઓને ધોમધકતા તાપમાં ઉઘાડા પગે ચલાવીને સ્થળ પર લાવ્યા હતા. હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીઓને પોલીસ આજે તપાસના ભાગરૂપે તાવડિયા ચોકડી ખાતે લઈ આવી હતી, જે સ્થળે આ જધન્ય હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યાં પોલીસે આરોપીઓની હાજરીમાં સમગ્ર ઘટનાનું ઝીણવટભર્યું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓ કઈ રીતે હુમલો કર્યો અને હત્યા બાદ કઈ દિશામાં ભાગ્યા હતા તે અંગેની તમામ કડીઓ પોલીસે મેળવી હતી. પોલીસે આ વખતે અસામાજિક તત્વોને કડક સંદેશ આપવા માટે આક્રમક વલણ અપનાવ્યું છે. વિસનગર લિંક રોડ પર કાળઝાળ ગરમી અને ધોમધકતા તાપ વચ્ચે આરોપીઓને અડધા કિલોમીટર સુધી ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા હતા. કાયદાના રક્ષકોનું આ કડક રૂપ જોઈને રસ્તે જતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું, જ્યારે અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટ કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો છે. વિજાપુર તાલુકા પંચાયતના કરાર આધારિત ગ્રામ સેવક અજયસિંહ રાજપૂતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસે બાકી હપ્તા અને સહાયની રકમ ઝડપથી પાસ કરાવવાના બદલામાં ₹5000ની લાંચ માગી હતી. ફરિયાદીને તેમના વડીલોપાર્જિત ઘરના સ્થાને નવું મકાન બનાવવા માટે સરકાર તરફથી કુલ ₹1,20,000ની સહાય મળવાપાત્ર હતી. આ ઉપરાંત નવી યોજના મુજબ જાહેર થયેલ ₹50,000 પૈકીનો ત્રીજો અને અંતિમ હપ્તો મેળવી આપવા માટે આરોપીએ નાણાંની માગણી કરી હતી. લાંચની રકમ ન આપવા માંગતા ફરિયાદીએ ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના પગલે આજે વિજાપુરના આનંદપુરા સર્કલ પાસે સટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને દબોચી લીધો હતો. પાટણ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સક્રિય બનેલી એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. સરસ્વતી તાલુકાના અમરપુરા ગામે આવેલી એક સબમર્સિબલ પંપની દુકાનમાં દરોડો પાડી પોલીસે 2 દેશી બનાવટી બંદૂકો, જીવતા કારતૂસ અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પાટણ એસઓજી પોલીસનો સ્ટાફ વાગડોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણદાન લક્ષ્મણદાન અને પોલીસ કોન્સ્ટેબલ જગદીશ કુમારને સંયુક્ત બાતમી મળી હતી કે અમરપુરા ગામની એકતા ચોકડી પાસે આવેલી શાહિદ સબમર્સિબલ પંપ નામની દુકાનમાં ગેરકાયદેસર હથિયારો રાખવામાં આવ્યા છે. બાતમી મળતા જ પોલીસે પંચોને સાથે રાખી દુકાન પર ઓચિંતી રેડ પાડી હતી. તે દરમિયાન પોલીસે કુલ ₹12,500નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી શાહિદ અબ્બાસની ધરપકડ કરી છે. આ શખ્સ હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો અથવા અન્ય કોઈને વેચવાના હતા કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીથી પંથકમાં ગેરકાયદેસર હથિયારો રાખનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના શાનદાર વિજય બાદ શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ ચૂંટણીમાં જ ભવ્ય સફળતા મળતા તેમણે વહેલી સવારે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ વિજયની ઉજવણીના ભાગરૂપે અંબાજીમાં બનાસ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જગદીશ વિશ્વકર્માએ અત્યંત ભક્તિભાવપૂર્વક મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ માતાજીની ગાદીએ જઈને ભટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી પણ તેમની સાથે પૂજા અર્ચનામાં જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષે અંબાજીમાં કાર્યરત સફાઈકર્મી બહેનો સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે મંદિર પરિસર અને આસપાસની સ્વચ્છતા જાળવવા બદલ બહેનોની કામગીરીને બિરદાવી હતી અને સફાઈ અભિયાનની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સલાહ સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ, જમીન માપણી, રીસર્વેની કામગીરી, મફત પ્લોટ ફાળવવા બાબત, નમોશ્રી યોજનાના લાભ મેળવવા બાબત, સંત સુરદાસ યોજનાના લાભ અંગે, ONGCમાં જમીન સંપાદન અને
વળતર સહિતની કુલ 53 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.